ત્રિદિવસીય શિવ પંચાયત પ્રાણ પ્રતિષ્ઠા, યજ્ઞશાળા, સુવર્ણ શિખરના અનાવરણ, લેસર શો તથા વિવિધ પ્રકલ્પોના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત આજ વિસ્તારના સાંસદ શ્રી હરિભાઈ પટેલ, સાંસદ શ્રી ભરતસિંહ ડાભી, વરિષ્ઠ આગેવાન શ્રી સોમભાઈ મોદી, શ્રી પ્રહલાદભાઈ મોદી, અમારા સાથી ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, સરદારભાઈ ચૌધરી, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી સુખાજી ઠાકોર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ, જિલ્લાના અધ્યક્ષ શ્રી ગિરીશભાઈ રાજગોર, દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી, બેંકના ચેરમેન શ્રી વિનોદભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મિતિકાબેન શાહ, ટ્રસ્ટના પ્રમુખ શ્રી નિખિલભાઈ વ્યાસા, અધિક મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ, પ્રવાસન સચિવ શ્રી રાજેન્દ્ર કુમારજી, કલેક્ટર શ્રી, ડીડીઓસી, ઉપસ્થિત અધિકારીગણ, સૌ ટ્રસ્ટીશ્રીઓ, દાતાશ્રીઓ, ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય હાટકેશ. નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ શ્રી હાટકેશ્વર મહાદેવના ચરણોમાં આવીને હું પણ મારી જાતને ધન્યતા અનુભવું છું. વિશ્વ નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ જન્મભૂમિ વડનગરના શ્રી હાટકેશ્વર દાદાની આધ્યાત્મિકતા અને ઐતિહ્યની વિરાસતનું ગૌરવગાન કરવાનો આજનો આપણો અવસર છે. પુરાણા પ્રસિદ્ધ આ પવિત્ર મંદિરના વિકાસ કામોથી વડાપ્રધાનશ્રીએ આપેલા વિકાસ પણ વિરાસત પણ મંત્રને સાર્થક થયો છે. વડનગર એટલે ભવ્ય નગરી, દિવ્ય નગરી અને સદીઓથી અડીખમ અડગ નગરી. ગુજરાત અને ભારતની પ્રાચીન નગરીઓમાં તેનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થયેલું છે. વડાપ્રધાનશ્રીની જન્મભૂમિ અને વતન ભૂમિનું આ નગર 2500 વર્ષથી પણ વધુ સમયનું એવું નગર છે જ્યાં બૌદ્ધ, જૈન અને સનાતન ધર્મનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. પ્રસિદ્ધ ચીની યાત્રી અને બૌદ્ધ વિદ્વાન હુએન સંગે 7મી સદીમાં વડનગરની મુલાકાત લીધી હોવાનો ઉલ્લેખ છે અને તેમણે તે સમયે આ નગરને બૌદ્ધ ધર્મની શિક્ષાનું પ્રમુખ કેન્દ્ર ગણાવ્યું હતું. પ્રાચીન બૌદ્ધ વિહારો, ભવ્ય કીર્તિ તોરણ, ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ, દિવ્ય મંદિરો, ભવ્ય હવેલીઓ, તાનારીરીની સમાધિ વગેરે વડનગરના સમૃદ્ધ ઇતિહાસના જીવંત પુરાવા છે. આ પવિત્ર હાટકેશ્વર મહાદેવ તો વડનગરની પ્રાચીનતા, ધાર્મિકતાનું ચેતનવંતું ધામ છે. રાજ્યના પવિત્ર યાત્રાધામો અગત્યનું સ્થાન આ હાટકેશ્વર મંદિર ધરાવે છે. આ મંદિર પરિસરમાં યાત્રાળુ સુવિધાના અંદાજે 4.25 કરોડ રૂપિયાના કામો યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અગાઉ કરવામાં આવ્યા છે. આજે હાટકેશ્વર દાદાના ભવ્ય મંદિરના સુવર્ણ શિખર તથા નવીન યજ્ઞશાળાનું લોકાર્પણ કરવાની મને તક મળી છે. એટલું જ નહીં, આ અનંત અનાદિ વડનગર અને હાટકેશ્વર દાદાના ભવ્ય ઇતિહાસને દર્શાવતા અદ્યતન લાઇટ એન્ડ સાઉન્ડ શોનું આ અંદાજે 5.5 કરોડ રૂપિયાના ખર્ચે પ્રવાસન વિભાગ દ્વારા નિર્માણ થયું છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબની વતન ભૂમિમાં બિરાજમાન હાટકેશ્વર દાદાના ચરણોમાં કુલ અંદાજે 12 કરોડ રૂપિયાના વિકાસ કામોની આજે ભેટ ધરી છે. હમણાં થોડા સમય પહેલા જ આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે વડનગરના અદ્યતન આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે. એનાથી પણ વડનગરના હેરિટેજ ટુરિઝમને વેગ મળ્યો છે. આવા વિવિધ પ્રકલ્પો દ્વારા આપણે વડનગરની પુરાતન ભવ્યતાને વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં વિશ્વના નકશા ઉપર મહત્વના હેરિટેજ ડેસ્ટિનેશન તરીકે ચમકાવવા માટે પ્રતિબદ્ધ છીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડનગરના પૌરાણિક, ઐતિહાસિક અને ધાર્મિક મહત્વને ઉજાગર કરવા અહીં ઉત્ખનનની કામગીરી કરાવી છે.
એ ઉત્ખનનના અવશેષો અને પુરાતન કલા વારસાના નમૂનાઓ વડનગરના મ્યુઝિયમમાં રાખવામાં આવેલા છે. તેમની પ્રેરણાથી આ નગરમાં તાનારીરી સંગીત મહોત્સવ જેવા આયોજનો પણ થાય છે. આ નગરના પુરાતત્વ સ્થળો અને વડાપ્રધાનશ્રીના બાળપણની સ્મૃતિ સાચવી બેઠેલા સ્થાનોની મુલાકાતે મોટી સંખ્યામાં દેશભરમાંથી લોકો આવે છે. આ વર્ષે અત્યાર સુધીમાં 6 લાખથી પણ વધુ લોકોએ અહીંયા મુલાકાત કરી છે. વડનગરની આ ભવ્ય દિવ્ય વારસો અને હાટકેશ્વર મંદિર એમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવા વિશ્વાસ સાથે હાટકેશ્વર દાદાના ચરણોમાં નમન કરીને વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.